પાઠ 8 આધુનિક અભિમન્યુ. હુતાત્મા ખુદીરામ બોઝ. જન્મ 3 ડિસેમ્બર 1889. બહુવૈની, મિદનાપુર. ફાંસી 11 ઓગસ્ટ 1908, મુઝફ્ફરપુર. ઇંગ્લેન્ડમાં હતા ત્યારે જ સેનાપતિ બાપટની પાસેથી સાવરકરે બોમ્બ બનાવવાની રશિયન ક્રાંતિકારકોની પદ્ધતિ મેળવી હતી. એની સવિસ્તર માહિતી આપતી સાયક્લોસ્ટાઇલ પુસ્તિકા તૈયાર કરી ઠેર ઠેર ક્રાંતિકારોને પહોંચાડાઈ. સન 1907માં હેમચંદ્રદાસ નામનો ક્રાંતિકારી આ પુસ્તિકા લઈને કોલકાતા આવ્યો. 1908માં સેનાપતિ બાપટ ભારત પાછા આવી કોલકાતા ગયા અને બંગાળી ક્રાંતિકારીઓને બોમ્બ વિદ્યા શીખવી. આ જ બોમ્બનો પહેલો ઐતિહાસિક અને યશસ્વી પ્રયોગ 30મી એપ્રિલ 1908ના દિવસે મુઝફ્ફરપુરમાં ખુદીરામ બોસે કર્યો. વાઇસરોય લોર્ડ કર્ઝને 1905માં બંગાળના ભાગલાની જાહેરાત કરી. એથી સંપૂર્ણ દેશભર રાષ્ટ્રભક્તિની પ્રચંડ લહેર પ્રગટી. આવી ભાવનાને પગતળે છૂંદનાર, અન્યાય અત્યાચાર આચરનારી બ્રિટિશ સરકારને ઉથલાવી નાખવા માટે લોકોએ સ્વયંસ્ફૂર્ણાથી આંદોલન શરૂ કર્યું. એ માટે જહાલ તરુણોએ પ્રતિજ્ઞા લીધી. બંગાળમાં સુરેન્દ્રનાથ બેનર્જી અને બિપિનચંદ્ર પાલના તથા મહારાષ્ટ્રમાં લોકમાન્ય ટિળકના નેતૃત્વ હેઠળ બંગભંગ વિરોધી આંદોલનનો દાવાનળ પ્રગટ્યો. વંદે માતરમને વેદ મંત્રનું મહત્વ મળ્યું. આંદોલન દબાવી દેવા માટે સરકારે પ્રચંડ દમન નીતિ આદરી. નાની નાની વાતોને બહાનું બનાવી તરુણો પર ક્રૂર સજા ફટકારવા લાગી. એમાં પણ રાષ્ટ્રીય ભાવનાવાળા વૃત્તપત્રોના સંપાદકોને વિશેષ લક્ષ્ય બનાવવામાં આવ્યા. કોલકાતામાં 1904માં ચીફ પ્રેસિડેન્સી મેજિસ્ટ્રેટ તરીકે નિમાયેલ કિંગ્સફોર્ડનો જહાલ વિચારધારી તરુણ પત્રકારોને કઠોર શિક્ષા દેવા પર વિશેષ ઝોક હતો. એની આ સેવાની કદર રૂપે 26મી ફેબ્રુઆરી 1908ના રોજ મુઝફ્ફરપુરના સેશન જજ તરીકે એની બઢતી કરાઈ. યુગાંતરની એક ગુપ્ત બેઠકમાં બાબુ અરવિંદ ઘોષ, સુબોધચંદ્ર મલિક, ચારુદત્ત આ મુખ્ય નેતાઓએ કિંગ્સફોર્ડને ઉડાવી દેવાનો નિર્ણય એકમતે લીધો. સંસ્થાના કામ માટે ખુદીરામ યુગાંતરના કાર્યાલયમાં આવેલ. એને જ આ કામગીરી સોંપવામાં આવી. એ વખતે જ એની પ્રફુલ્લકુમાર ચાકી સાથે પહેલી મુલાકાત થઈ. એના આ કામમાં સહકારી થવાનો હતો. જરૂર પડે આત્મઘાત કરવાની, પણ પોલીસના હાથમાં નહીં પડવાની કડક સૂચના પણ એમને આપવામાં આવી. યોજનાનુસાર 23મી એપ્રિલ 1908ના દિવસે ખુદીરામ અને પ્રફુલ્લકુમાર હાવડા સ્ટેશન પર મળ્યા. પ્રફુલ્લકુમાર પાસે એક 4 ઇંચના ઘેરાવવાળો વજનદાર ગોળ ડબ્બો હતો. એણે એક રિવોલ્વર ખુદીરામને આપી અને એક ખુદ પોતાની પાસે રાખી. ખુદીરામ પાસે પોતાની એક પિસ્તોલ તો હતી જ. હાવડાથી ટ્રેન પકડી બંને 24મી એપ્રિલે મુઝફ્ફરપુર પહોંચ્યા. એમણે કિંગ્સફોર્ડ પર નજર રાખવાનું કામ શરૂ કર્યું. રોજ સાંજે કિંગ્સફોર્ડ નિયમિતપણે યુરોપિયન ક્લબમાં જતો હતો. એ લોકોએ ઘણા ચક્કર મારી એની ઘોડાગાડી અને ઘોડાનો રંગ બરોબર ધ્યાનપૂર્વક નિહાળી નજરમાં રાખી લીધા. 30મી એપ્રિલ 1908ના દિવસે સૂર્યાસ્તના સુમારે ખુદીરામ અને પ્રફુલ્લકુમાર નીકળ્યા. કોલકાતાથી નીકળ્યા ત્યારે સાથે લીધેલો ગોળ ડબ્બો પ્રફુલ્લકુમારે ખુદીરામના હાથમાં આપ્યો. એ સેનાપતિ બાપટે તૈયાર કરીને આપેલ બોમ્બ હતો. એના બંને ખિસ્સામાં 2 ભરેલી પિસ્તોલ હતી. એક પિસ્તોલ પ્રફુલ્લકુમારના ખિસ્સામાં હતી. સાથે વધારાની કારતૂસો પણ રાખી હતી. કિંગ્સફોર્ડના બંગલાની સામેના ખુલ્લા મેદાનમાં આવેલ મોટા વડની નીચે બંને વાટ જોતા ઊભા રહ્યા. બધે કાળું ડિબાંગ અંધારું પ્રસરેલું હતું. ગાડીની હિલચાલ જણાતા જલ્દીથી બંને રસ્તાની બાજુએ દોડ્યા. ખુદીરામે પહેલેથી જ બોમ્બ અલગ કરીને રાખ્યો હતો. આવી રહેલી ગાડી કિંગ્સફોર્ડની ગાડી જેવી જ જણાતા ખુદીરામ તૈયાર થઈ ગયો. ઘનઘોર અંધકારમાં ગાડીમાં કોણ બેઠેલું છે તે જોવું એની માટે શક્ય જ નહોતું. તો પણ એણે ગાડી નજીક આવતા જ નિશાન સાધીને બોમ્બ ગાડી પર ફેંક્યો. તરત જ પ્રચંડ જ્વાળા સાથે જોરદાર ધમાકો થયો. સ્ફોટનો અવાજ 3 માઇલ પર્યંત સંભળાયો. આ બોમ્બ વિસ્ફોટથી પૂરો દેશ હચમચી ગયો. એના પ્રત્યાઘાત જગતભરમાં પડ્યા. ભારતીય ક્રાંતિકારકોના હાથમાં એક નવું અને પ્રભાવી શસ્ત્ર આવ્યું છે. બંને જણ ભાગી છૂટ્યા. ભાગવામાં અડચણ ન આવે એ માટે શરીર પરની ચાદર અને જોડા તેમણે ફેંકી દીધા. રેલમાર્ગની બાજુએથી એ રાતભર દોડતા રહ્યા. પરોઢ પૂર્વે મુઝફ્ફરપુર પાસેના 24 માઇલ પર આવેલા નૈની સ્ટેશન પાસે પહોંચ્યા. શરીરમાંથી શક્તિ ખૂંટતા એમણે સ્ટેશન પાસેના એક આંબાવાડિયામાં ઘૂસીને વિશ્રાંતિ લેવાનું નક્કી કર્યું. બંને જણા પોતાના સંગઠને સોંપેલ કાર્ય યશસ્વીપણે પૂર્ણ કર્યાના આનંદમાં હતા. પણ પ્રત્યક્ષ બાબત જુદી જ હતી. મુઝફ્ફરપુરમાંના એક યુરોપિયન વકીલ મિસ્ટર પ્રિંગલે કેનેડી અને કિંગ્સલેની ગાડી લગભગ સરખી જ હતી.
ખુદીરામ જેને કિંગ્સલેની ગાડી સમજતો હતો એ વાસ્તવમાં તો મિસ્ટર કેનેડીની ગાડી હતી અને ગાડીમાં એની તરુણ પુત્રી અને પત્ની હતા. સ્ફોટના ધડાકાથી ગાડીને ઘણું એવું નુકસાન થયું. મિસ કેનેડીએ વિસ્ફોટ પછી 20 મિનિટમાં અને મિસિસ કેનેડીએ બીજા દિવસે પ્રાણ છોડ્યો. કિંગ્સલે કેવળ નસીબ જોગે જ બચી ગયો. કોઈ કારણસર એને ક્લબમાંથી નીકળતા થોડું મોડું થયું અને મિસ્ટર કેનેડીની ગાડી એનાથી પહેલા નીકળી હતી અને બોમ્બની શિકાર બની હતી. મુઝફ્ફરપુરના કલેક્ટર વુડમેન અને પોલીસ પ્રમુખ આર્મસ્ટ્રોંગ તાબડતોડ ત્યાં પહોંચ્યા. વુડમેને તરત જ તપાસની શરૂઆત કરી. તૈજુદ્દીન અને અન્ય પોલીસો પાસેથી શસ્ત્રધારીઓનું પૂર્ણ વર્ણન મેળવ્યું અને તરત જ આજુબાજુના ગામોમાં એ માહિતી પાઠવી. બીજા દિવસના વર્તમાનપત્રોમાં તે વર્ણન છાપવાની વ્યવસ્થા પણ કરાઈ. શસ્ત્રધારીઓની ધરપકડ માટે ₹5000નું ઇનામ જાહેર કરાયું. ચતુર ગુપ્ત પોલીસોને ટુકડીઓ બનાવી રાતોરાત સર્વત્ર રવાના કરવામાં આવી. એમાંના ફતેસિંહ અને શિવપ્રસાદ એ બે હથિયારધારી છુપી પોલીસ રેલવેથી પરોઢમાં નૈની સ્ટેશન પર ઉતર્યા. એમણે બંને ગાડીઓની બારીકાઈથી તપાસ કરી. ત્રીજી ગાડી આવવાનો સમય હોવાથી તે બજારમાં આંટો મારવા નીકળ્યા. તડકો ચડતા ખુદીરામ અને પ્રફુલ્લકુમાર જાગી ગયા. ભૂખ લાગી હોવાથી ખુદીરામ ખાવાની વસ્તુઓ લેવા આંબાવાડિયામાંથી બહાર નીકળ્યો. એ દુકાનમાંથી તે મૂડી એટલે કે બંગાળી મમરા ખરીદતો હતો. ત્યાં જોગાનું જોગ એ બે સિપાહીઓ એ જ દુકાન સામે આવ્યા. એની બોલચાલ અને હિલચાલ શંકાસ્પદ લાગતા એ લોકોનું લક્ષ્ય તેના તરફ ગયું. એ લોકોને કહેવામાં આવેલ એવા હુમલાખોરના લક્ષણો એને પૂરેપૂરા લાગુ પડતા ધ્યાનમાં આવતા જ બંનેએ એને રોક્યો. જવાબ આપતા એ થોથવાઈ ગયો. ખિસ્સામાંથી પિસ્તોલ કાઢવાનો પ્રયત્ન કરીએ ત્યાંથી ભાગ્યો, પણ બંને જણાએ તેનો પીછો કરી તેને પકડી પાડ્યો. મુઝફ્ફરપુરમાં તાર કરી પહેલી જ ગાડીમાં બંને સિપાહીઓ એને લઈને ત્યાં જવા રવાના થયા. પ્રવાસમાં જ તેમને કિંગ્સલે બચી ગયાની બાતમી મળતા તે ખૂબ ઉદાસ થઈ ગયો. ઘણો વખત વીતી ગયા છતાં ખુદીરામ પાછો ન આવતા પ્રફુલ્લકુમાર આંબાવાડિયામાંથી બહાર નીકળ્યો, પણ જુએ તો ખુદીરામ પોલીસના પહેરામાં. સમય વળતી જઈને એ ત્યાંથી પોબારા ગણી ગયો અને પોલીસને હાથ તાળી આપી સમસ્તીપુર પહોંચ્યો. ત્યાંથી એમણે કોલકાતા જવાનો પેંતરો રચ્યો. શંકા ન પડે એટલે એમણે કોલકાતાને બદલે મુખ માઘાટની ટિકિટ કઢાવી. જે ડબ્બામાં પ્રવાસ કરી રહ્યા હતા એ જ ડબ્બામાં સંયોગવશાત નંદલાલ બેનર્જી નામનો પોલીસ અધિકારી પ્રવાસ કરતો હતો. હુમલાખોરની શોધખોળ તથા દેખાવનો એને પૂરો ખ્યાલ હતો. એને પ્રફુલ્લકુમાર માટે સંશય જાગ્યો અને એટલે એણે એની પૂછપરછ કરવા માંડી. આડા અવળા ઉત્તર આપી પ્રફુલ્લકુમારે સમય વિતાવ્યો. પછીનું સ્ટેશન આવતા જ ઉતરીને એમણે ડબ્બો બદલી નાખ્યો. એથી વધુ શંકા થતા નંદલાલે આગલા સર્વ સ્ટેશનો પર સાવધાનીનો સંદેશ તાર પાઠવ્યા. આવો જ એક તાર આર્મસ્ટ્રોંગને પણ કર્યો. બીજા જ સ્ટેશન પર એને આર્મસ્ટ્રોંગનો શકમંદને પકડવાનો હુકમ આપતો તાર મળ્યો. મુખમાઘાટ સ્ટેશન પર કોલકાતાની ટિકિટ કઢાવતા હતા ત્યાં જ પ્રફુલ્લકુમારની પોલીસે ધરપકડ કરી, પણ ધક્કો મારીને ભાગવા માંડ્યા. પ્લેટફોર્મના છેવાડા તરફ ભાગવાની શરૂઆત કરી, પણ પોલીસે તેમનો પીછો છોડ્યો નહીં. પ્લેટફોર્મના છેડે પહોંચતા રસ્તો બંધ થયેલો જોતા પિસ્તોલ કાઢીને એમણે સૌથી પાસેના સિપાહી પર ગોળી છોડી, પણ નિશાન ચૂકી ગયા. ધરપકડ હવે અટળ લાગતા જ એમણે પોતાની ઉપર 2 ગોળીઓ છોડી અને નિષ્પ્રાણ થઈને પડ્યા. માતૃભૂમિ માટે હસતા હસતા આત્માહુતિ અર્પી. મુઝફ્ફરપુર સ્ટેશન પર ખુદીરામને ઉતારવા માટે કલેક્ટર વુડમન અને પોલીસ પ્રમુખ આર્મસ્ટ્રોંગ પોતે જ ગયા. એમને જોવા માટે સ્ટેશન બહાર બેફામ ભીડ એકઠી થઈ હતી. બેડી પહેરાવી કડક બંદોબસ્ત હેઠળ એમને યુરોપિયન ક્લબમાં લઈ જઈ નિવેદન નોંધ્યું. વુડમન અને આર્મસ્ટ્રોંગે ઝપાટાભેર તપાસ પૂરી કરી. 21 મે 1908ના રોજ મેજિસ્ટ્રેટ બર્થથોર્ડના કોર્ટમાં ખટલો કરાવ્યો. ખુદીરામને કોઈ વકીલ મળ્યો નહીં. સરકારી પક્ષના વકીલ તરીકે મિસ્ટર મનુક ઊભા રહ્યા. સવારે 6:30 વાગ્યામાં કોર્ટનું કામકાજ શરૂ કરાતું. તે રાતે 8 વાગ્યા સુધી ચાલતું. 23 મે 1908ના દિવસે કેસ સેશન કમિટ કરાયો. જૂનના બીજા અઠવાડિયામાં મુઝફ્ફરપુરની કોર્ટમાં વિશેષ સેશન્સ જજ કોન્ડકની સામે કેસ શરૂ થયો. જલ્દી ખટલાનું કામકાજ ચલાવીને 13 જૂન 1908ના રોજ ખુદીરામને ફાંસીની શિક્ષા સંભળાવવામાં આવી. ફાંસીની શિક્ષાના વિરોધમાં કોલકાતા ઉચ્ચ ન્યાયાલયમાં અપીલ કરવામાં આવી. અપીલની સુનાવણી બ્રેટ અને રિમ્સ આ 2 ન્યાયાધીશો સમક્ષ 8 જુલાઈ 1908ના દિવસે શરૂ કરાઈ અને 13મી જુલાઈએ અપીલને અમાન્ય કરી ફાંસીની શિક્ષા કાયમ ફરમાવાઈ. 27મી જુલાઈએ 11મી ઓગસ્ટ 1908ના દિવસે ફાંસી આપવાનું ફરમાન જારી કરાયું. 11 ઓગસ્ટ 1908નો સૂર્ય ઉગતાની સાથે જ ખુદીરામ બોઝ પોતાના હાથમાં ગીતા લઈ ખુદ ચાલીને
વધસ્તંભ પર ચઢ્યા અને ધીરોદાત્તપણે ફાંસી સ્વીકારી.